જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ અને હું વૃંદા પાડી આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે દ્વારકા ટુડેના ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ દ્વારકાથી. આજની આ ધ્વજારોહણ થાનકી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. કાયમી ધ્વજા છે. ઘણા સમયથી તેઓ અહીંયા પોરબંદરથી થાનકી પરિવાર ધ્વજારોહણ કરવાના આવે છે. રશ્મિત કેવડિયા, વિષ્ણુ જાદવ, રશ્મિત પટેલ, જય દ્વારકાધીશ. હરેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ. જોડિયા ગામ આણંદથી કરુણા પંચાલ, જય દ્વારકાધીશ. સુરતથી વૈજુભાઈ વારિયા, જય દ્વારકાધીશ. કૌશિક મકવાણા, ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. જય રણછોડ, જય મુરલીધર, જય ઠાકોર. મુંબઈથી કરુણા પંચાલ, જય દ્વારકાધીશ. શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને 8મા અધ્યાય પર આપણે પહોંચ્યા છીએ. ગઈકાલે જે મેં વાત કરી હતી કે ભગવાન કહે છે કે દરેક લોક જે છે એ પુનરાવર્તન છે, પુનરાવર્તિત થાય છે. ઇવન બ્રહ્મા જે છે એ પણ પુનરાવર્તન જે છે થાય છે. પણ એક હું જ અવિનાશી છું કે જેનો ક્યારેય કોઈ જ પુનરાવર્તન જે છે નથી થતું. ગઈકાલે ભગવાને બ્રહ્મા વિશેની વાત કરી કે બ્રહ્મા પણ જે છે એ પુનરાવર્તન પામે છે. આપણે પ્રશ્ન થાય કે બ્રહ્માજી તો બધાઈને ઉત્પન્ન કરનારા છે, તો ઈ કઈ રીતે મૃત્યુ પામતા હશે? પણ ભગવાન એના સંદર્ભમાં જે જવાબ આપે છે 17 થી 18મો શ્લોક જે છે કે ભગવાન સહસ્ત્ર કેટલાય ચતુર્યુગો છે, જે આપણે 4 યુગો છે, એવા હજારોના હજારો 4 યુગો પૂરા થઈ જાય ત્યારે બ્રહ્માજીનો દિવસ અને રાત જે છે એ પૂરા થતા હોય છે. એટલા માટે જે છે એ આપણે એવું લાગે કે ભાઈ એમણે અમૃત પ્રાપ્ત કર્યું છે, પરંતુ એનું અમૃતત્વ હોતું નથી. હવે આજે આપણે પહોંચ્યા છીએ 19મા શ્લોકમાં. ભૂતગ્રામ ચ એવાર્થ ભૂતાત્વા ભૂત્વા પ્રલીયતે રતાત રતાજ્ઞામે ગમવશ પાર્થ પ્રભવ્રત્ય હરાગમે. હે અર્જુન, જે પૂર્વકલ્પ વિશે થયો હોય તે પ્રાણીઓના સમુદાય ઉત્તર કલ્પ વિશે અનેકવાર ઉત્પન્ન થાય તથા પરતંત્ર થઈ બ્રહ્મના દિવસના આગમન સાથે ઉત્પન્ન થાય છે અને રાત્રિના આગમન સાથે તે લય થાય છે. આપણે કલ્પ વિશે ન સમજાય, કેટલાય સહસ્ત્ર 4 યુગો જે છે પૂરા થાય ત્યારે કલ્પ થાય, અને એવા કેટલાય કલ્પ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો દિવસ અને રાત જે પૂરો થતો હોય છે. હવે મેં ગઈકાલે પણ આ વાત કરી હતી કે આપણે જ્યારે જાગતા હોઈએ, આપણે કંઈક ને કંઈક ક્રિયાઓ કરતા હોઈએ તો આપણે વ્યક્ત છીએ, પણ આપણે સૂઈ જઈએ છીએ, આપણે કાંઈ જ રિસ્પોન્સ નથી કરતા અને સૂતા છીએ, તો એ આપણું અવ્યક્ત આપણું સ્વરૂપ હોય છે, અવ્યક્ત હોય છે. એવી જ રીતે સુરેશ પરમાર ભરૂચથી, જ્યારે બ્રહ્માની રાત્રિનો સમય આવે, દક્ષિણાયન આવે, આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન સૂર્યના 2 આયનો છે. જેવી રીતે આપણે જેવી રીતે ચંદ્રનું કૃષ્ણ પક્ષ અને શુદ્ધ પક્ષ આ 2 પક્ષ છે, એવી રીતે સૂર્યના દક્ષિણાયન અને ઉત્તરાયણ આ 2 ઉત્તરાયણો આવે છે. જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે સારા દિવસો કહેવાય, ત્યારે મોક્ષના દિવસો કહેવાય. જે પણ મરણ પામે એને મોક્ષ મળે. પછી દક્ષિણાયન શરૂ થાય. જ્યારે દક્ષિણાયન શરૂ થાય એ દક્ષિણ એટલે કે યમનો દ્વાર ખુલે, એટલે જેટલા લોકો પછી દક્ષિણાયનમાં મરણ પામે એ લોકોને દક્ષિણાયન એટલે યમની યાતના જે છે ભોગવવી પડે, યમલોકમાં જવું પડે. એટલે ભગવાન એવું કહે છે કે જ્યારે બ્રહ્મા જે છે વ્યક્ત સ્વરૂપમાં છે, એમનો જે દિવસ જે છે જ્યારે શરૂઆત થાય છે ત્યારે બધું જ જે છે ઉત્પન્ન થતું હોય છે.
પણ જ્યારે એ રાત્રિના સમયમાં હોય છે ત્યારે બધું જ પ્રલય પામતું હોય છે, બધું જ નાશ થતું હોય છે, બધું લય પામતું હોય છે. અને એ દક્ષિણાયન, ઉત્તરાયણ અને કલ્પની જે છે આ વાત 19મા શ્લોકમાં ભગવાને કહી છે. અને આપણી સમક્ષ ભગવાન છે દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા, પીળા રંગની ધ્વજા, પીળો પણ નથી, ઓરેન્જ જેવો આંબાનો કલર હોય એવો કલર છે, એકદમ પીળો નથી, એકદમ કેસરી પણ નથી. સત્યેન્દ્ર કનવાર, આહિર પોપટ, દિલીપ ડાંગર, જય દ્વારકાધીશ. જીતેન્દ્ર પટેલ, જય દ્વારકાધીશ. ગૌતમ સુથાર, જય દ્વારકાધીશ. તો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજાનો રણમલ પોસાતરિયા, જય દ્વારકાધીશ. આપણી સમક્ષ જે છે ખુલી ગઈ છે. ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજાનો આપ સૌ કોઈ જોઈ રહ્યા છો. જેટલું બને એટલું હું ઝૂમ કરું છું, અને આટલું તો આપણે નરી આંખે પણ ના જોઈ શકીએ. મોબાઈલ અને ટેકનોલોજીના સહારે આપણે બહુ જ નજીકથી અવોટી બ્રાહ્મણને અને ધ્વજાના દર્શન જે છે કરી શકીએ છીએ. તો ભગવાન અહીંયા, અને સોરી, આજની આ ધ્વજાનો થાનકી પરિવાર, રસિકલાલ થાનકી પરિવાર છે પોરબંદરથી, એમના દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. તો આવી રીતે ભગવાન એવું સમજાવે છે કે બ્રહ્મા જેવા બ્રહ્મા જે છે એ પણ લય પામે છે, એ પણ જન્મ થાય છે, મૃત્યુ, જન્મ અને મૃત્યુ તો નહીં, પણ એનો દિવસ અને રાત્રિ આવે છે. દિવસનો સમય હોય છે જ્યારે એ સારું અને શુભ માનવામાં આવે છે, અને ત્યારે બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. પણ એ જ્યારે રાત્રિના સમયમાં જાય, એટલે કે એનો જ્યારે દક્ષિણાયન કલ્પ શરૂ થાય, ત્યારે બધું જ જે છે પૃથ્વી ઉપર નાશ થાય, પ્રલય. આપણે બહુ જાણીએ છીએ ને કે કેટલા એવા યુગો વયા ગયા કે જ્યારે યુગો પૂરા થાય છે ત્યારે પ્રલય આવે છે, પૃથ્વી આખી જ પાણીમાં ડૂબી જાય છે, અને એક માત્ર હરિ વિષ્ણુ જે છે એ આ પૃથ્વીનું રક્ષણ કરે છે. બ્રહ્મા જે છે એ કમળની અંદર બંધ થઈ જાય છે. કમળ જે ભગવાનના નાભીમાંથી ઉત્પન્ન થયેલું છે વિષ્ણુના, એ ફરીથી અંદર વયું જાય છે. એવી રીતે આખી જે વાર્તા છે, જ્યારે તમે અતિશય વેદો, ગહન વેદો છે એમની અંદર આખા જ જ્યારે તમે 24 અવતાર હરિવંશ પુરાણ વાંચો તો આ બધી વસ્તુ એની અંદર જે છે ઉલ્લેખ કરેલો છે કે કેવી રીતે પૃથ્વી પ્રલય પામે, ફરીથી કેવી રીતે પૃથ્વીને ઉત્પન્ન કરે ભગવાન જે છે. એ બધા પ્રલયના દિવસો જ્યારે પ્રલય, બ્રહ્માની રાત્રિ પૂરી થઈ જાય, પ્રલય થઈ જાય, પછી ફરીથી જ્યારે બ્રહ્માનો દિવસ જાગે, એનું બ્રહ્મ મુહૂર્ત અને એનું ફરીથી સૃષ્ટિનું સર્જન, એ બધું આખું જ વર્ણન જે છે એ હરિવંશ પુરાણની અંદર છે. એ જ્યારે આપણે વાંચીએ તો એની અંદર બહુ 24 અવતારોથી પણ વધારે વિષ્ણુના અવતારો કીધા છે. કે 24 તો આપણે જાણીએ છીએ, જે નોર્મલી બધાને ખબર છે, કારણ કે આ બધી જ વાતો જે છે એ માઉથ ટુ માઉથ, એટલે ઋષિઓએ એકબીજાને કીધી, એવી રીતે આપણી પાસે પહોંચી છે. એટલે એમાંથી મુખ્ય 24 અવતારોને આપણે જાણીએ છીએ. બાકી ઘણા બધા અવતારો જે છે જેને આપણે જાણતા પણ નથી, જેના વિશે આપણે ખબર પણ નથી, એવા અવતારો ભગવાન વિષ્ણુએ જે છે લીધેલા છે. તો આવી રીતે 19મા શ્લોકમાં ભગવાને બ્રહ્માજીની વાત કરી, જે અર્જુનને સમજાવી રહ્યા છે કે બધું જ જન્મ અને મરણ નક્કી છે. બધા ફરી જન્મ, ફરી મરણ લે છે, પણ એક જ જે મારા ભક્તો જે છે, જે મારા યોગીઓ છે, જે મારા મુનિઓ, જે મને જ્ઞાનથી જાણે છે ને પછી ભક્તિથી મને પૂજે છે, પ્રતિ ક્ષણ જે એમનું સ્મરણ કરે છે, એ હંમેશાને માટે એનો ઉદ્ધાર થઈ જાય છે, અને પુનર્જન્મમાંથી જ એ છૂટી જાય છે. એ જ વધારે મહત્વ છે. મેં મૂક્યું હતું 3 દિવસ પહેલાં જ કે વારે પરીક્ષા આપવા કરતાં પરીક્ષાના ચક્કરમાંથી છૂટી જઈએ તો કેવું સારું. એટલે પરીક્ષામાંથી છૂટવાનો માર્ગ અત્યારે ભગવાન જે અર્જુનને બતાવી રહ્યા છે. હજુ આગળ પણ આવતીકાલે જાણીશું ભગવાન હજી વધુ શું કહી રહ્યા છે. તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કમેન્ટ એન્ડ શેર. દ્વારકા ચૂડી, વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ.